એટલું બધું હતું ને કે ન પૂછવાથી તાપ સહન કરી શકે એવું નહોતું. એટલે શંકર ભગવાનના બધા દેવોએ વિનંતી કરી અને એમને એનાથી રૌદ્ર રૂપ ધારણ કર્યું. અને પછી એમને પકડમાં પકડ્યા અને ભગવાન નરસિંહની. અને પછી શાંત થયા. પછી તો તમે વિચાર તો કરો એમની તાકાત કેટલી હશે. તો આ બધા અવતારો તમે જુઓ તો આપણા ખરેખર આખા ગૂઢ રહસ્ય છે. પણ આપણે શું કોઈ દિવસ રસ લીધો ના હોય એટલે આપણને ખબર ના હોય. પણ જાણવું જોઈએ. આપણું તો હિન્દુત્વ આપણો તો હિન્દુ ધર્મ છે અને એની અંદર તો કેટલા બધા ગૂઢ રહસ્યો છે. એકથી ચડિયાતા દેવી દેવતાના તમે જો વાંચો તો આપણને એમ થઈ જાય ઓહો ખરેખર આપણે ક્યાં છીએ. ખરેખર આપણો સનાતન ધર્મ છે ને એ સનાતન ધર્મ એમને નહીં કીધું બધા કરતા આખો અલગ પ્રકાર સર્વશ્રેષ્ઠ. અને કોઈ બી હોય હું તો એટલું માનું છું કે તમે ગમે તે જગ્યાએ જાઓ, હિમાલયમાં જાઓ કે પછી કોઈ બી જગ્યાએ XY હિમાલય ગયા કે કૈલાસ ગયા, પણ જો ગિરનાર ના આવ્યા ને તો તમારું જે છે ને તપ એ તમને ફળે નહીં. એટલે ગિરનાર તો ગિરનાર જ છે. હા પિયુષભાઈ બરાબર છે.